નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશમાં ચોમાસું હજુ 6 દિવસ સુધી રહેશે। એમઆઈડી કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 અને 25 સપ્ટેમ્બર વચ્ચે ચોમાસું ધીમું થઈ શકશે। સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું ધીમું પડવાની શરૂઆત થઈ છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા અને જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। 24 કલાક વરસાદના કારણે પૂર આવી ગયું અને પવન સાથે ઉડી ધૂળેટી ડમરી જેવો વરસાદ। આજે સાંજે 7 વાગ્યા સુધીની આગાહી સામે આવી રહી છે, જેમાં આગળ વાત કરીએ જેમાં 7 વાગ્યા સુધી 15 જિલ્લાઓ વરસાદની આગાહી છે। અમદાવાદ રાજ્યના સતત કેટલા દિવસોથી વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે। આજે રાજ્ય ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોર બાદ કેટલા વિસ્તારોમાં વાતાવરણ પલટો આવ્યો છે। ગાંધીનગર અને ધૂળની ડમરીઓ ઉડવાની છે, વરસાદ પડશે। જામનગર, મોરબી અને અંબાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડશે।